નમસ્કાર મિત્રો, કેમ છો બધા મજામાં? આજ રોજ આપણે 13 મે 2026ના કરંટ અફેર વિશે વાત કરીશું. તો ઇથેનોલના ઉત્પાદનમાં સૌથી મહત્વનો સ્ત્રોત છે એ ભારતમાં હવે બની ગયો છે મકાઈ. યાદ રાખજો મિત્રો કે પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય દ્વારા હાલમાં મકાઈને ઇથેનોલના ઉત્પાદનમાં મુખ્ય સ્ત્રોત તરીકે ગણવામાં આવ્યો છે. હાલમાં તમને ખબર જ હશે કે પેટ્રોલિયમ અને નેચરલ ગેસના કેવા ક્રાઇસિસ ચાલે છે આંતરરાષ્ટ્રીય વોરના કારણે. એના માટે આપણા માટે આ મુખ્ય સ્ત્રોત બની રહેશે. ત્યારબાદ બીજા નંબરે વાત કરીએ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાઇલાઇટની. તો નેશનલ હાઈવે 48 છે જે ગુજરાતમાંથી પસાર થાય છે. એ ગુજરાતના ખાસ કરીને સુરત અને ભરૂચ વચ્ચેનો વિસ્તાર છે એ સૌથી વ્યસ્ત વિસ્તાર માનવામાં આવે છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા વારંવાર ખૂબ જ વધારે પ્રમાણમાં નડે છે. આથી 84 ટોલ પ્લાઝા છે કે જ્યાં આગળ હવે બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ શરૂઆત કરવામાં આવી છે. અને આ ભારતની પ્રથમ આધુનિક સિસ્ટમ છે કે જેમાં ત્યાં વાહનોને ઊભું નહીં રહેવું પડે અને ત્યાંથી સરળતાથી પાસ થઈ શકશે. ત્યારબાદ વાત કરીએ ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે CETA, થયો છે. અને આ મુક્ત વ્યાપારના કારણે ભારતને ઓમાનમાંથી મળતી પેટ્રોલિયમ પેદાશો સસ્તા ભાવે મળી શકે છે. ત્યારબાદ વધારાની માહિતી યાદ રાખીશું આપણે કે ઓમાનની રાજધાની છે મસ્કત. હાલમાં ભારતના કેક કોણ છે તો કે સંજય મૂર્તિ અને અનુચ્છેદ છે 148. આ તમારા યાદ રાખવા માટે માત્ર સિમ્પલ માહિતી છે. ત્યારબાદ વાત કરીએ આપણે ડીઆરડીઓ દ્વારા હાલમાં એક્ટિવલી કુલ્ડ ફૂલ સ્કેલ સ્ક્રેમજેટ કમ્બસ્ટરનું સળંગ 1200 સેકન્ડ એટલે કે 20 મિનિટ સુધી ગ્રાઉન્ડ ટેસ્ટિંગ કરીને એરોસ્પેસ ટેકનોલોજીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. એનો મતલબ શું થાય કે 5 મેક મિસાઇલની ઝડપ છે એ મેકમાં માપવામાં આવે છે. તો 5 મેકથી વધુ ઝડપ ધરાવતી જે મિસાઇલ છે, આ મિસાઇલ હવાના ઘર્ષણના કારણે સળગી ન ઉઠે એના માટે આ એક ફૂલ સ્કેલ સ્ક્રેમજેટ કમ્બસ્ટરનું આપણે હાલમાં ટેસ્ટ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટ કઈ જગ્યાએ કરવામાં આવેલો છે યાદ રાખજો મિત્રો, હૈદરાબાદ ખાતે. કઈ જગ્યાએ? હૈદરાબાદ ખાતે. આ ઉપરાંત ડીઆરડીઓના હાલના અધ્યક્ષ કોણ છે તો સમીર વી કામત. એક્ઝામમાં એકવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આ ઉપરાંત યાદ રાખજો 1 જાન્યુઆરી 1958ના રોજ ડીઆરડીઓની સ્થાપના થયેલ છે. થેન્ક યુ.